આપણે પદ્મપુરાણની કથાને આગળ વધારીએ. ખેતી વગેરે જીવિકાના સાધનો સિદ્ધ થઈ ગયા પછી પ્રજાપતિએ પ્રજાના સ્થાન અને ગુણો અનુસાર તેમના ધર્મ મર્યાદાની સ્થાપના કરી. પછી વર્ણ અને આશ્રમોના અલગ અલગ ધર્મ નિશ્ચિત કર્યા તથા સ્વધર્મનું સારી પેઠે પાલન કરવાવાળા બધા વર્ણો માટે પુણ્યમય લોકની રચના કરી. યોગીઓને અમૃત સ્વરૂપ બ્રહ્મધામની પ્રાપ્તિ થાય છે, જેને પરમપદ કહે છે. જે યોગી સદા એકાંતમાં રહીને યત્નપૂર્વક ધ્યાનમાં લાગેલા રહે છે તેમને તે ઉત્કૃષ્ટ સ્થાન પ્રાપ્ત થાય છે, જેનો જ્ઞાનીજનો જ સત્કાર કરી શકે છે. તમિસ્ત્ર, અંધતમિસ્ત્ર, મહારૌરવ, રૌરવ, ઘોર, અસીપત્રવન, કાલસૂત્ર અને અવિચીમાન વગેરે જે નરક છે તે બધા નરકોના વેદોની નિંદા, યજ્ઞનો ઉચ્છેદ તથા પોતાના ધર્મનો પરિત્યાગ કરનારા પુરુષો માટે છે. બ્રહ્માજીએ પહેલા મનના સંકલ્પથી ચરાચર પ્રાણીઓની સૃષ્ટિ કરી, પરંતુ જ્યારે આ પ્રમાણે તેમની બધી પ્રજામાં વધારે વૃદ્ધિ ન થઈ શકી ત્યારે તેમણે પોતાના જેવા અન્ય માનસ પુત્રોને ઉત્પન્ન કર્યા. તેમના નામ છે ભૃગુ, પુલહ, ક્રતુ, અંગિરા, મરીચી, દક્ષ, અત્રિ અને વસિષ્ઠ. પુરાણમાં આ નવ બ્રહ્મા સ્થિત નિશ્ચિત કરવામાં આવ્યા છે. આ ભૃગુ વગેરેની પહેલાં જે સનંદન વગેરે પુત્રોને બ્રહ્માજીએ જન્મ આપ્યો તો તેમના મનમાં પ્રજા ઉત્પન્ન કરવાની ઈચ્છા ન થઈ, તેથી તેઓ સૃષ્ટિ રચનાના કાર્યમાં ફસાય નહીં. તે બધાને સ્વાભાવિક રીતે વિજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ હતી. તેઓ માત્સર્ય વગેરે દોષોથી રહિત અને વિતરાગ હતા. આ પ્રમાણે સંસારની સૃષ્ટિના કાર્યથી તેઓ ઉદાસીન થઈ જવાથી મહાત્મા બ્રહ્માજી બહુ ક્રોધિત થયા. તેમની ભ્રુકુટી ખેંચાવા લાગી અને લલાટ ક્રોધથી પ્રજ્વલિત થઈ ગયું. એ જ સમયે તેમના લલાટમાંથી મધ્યાહનકાળના સૂર્ય જેવા તેજસ્વી રુદ્ર પ્રગટ થયા. તેમનું અડધું શરીર સ્ત્રીનું હતું અને અડધું પુરુષનું. તેઓ અત્યંત પ્રચંડ હતા અને તેમનું શરીર બહુ વિશાળ હતું. ત્યારે બ્રહ્માજીએ તેમને આદેશ કર્યો કે તમે પોતાના શરીરના 2 ભાગ કરો. અને પછી બ્રહ્માજીના અંતર્ધ્યાન થઈ ગયા પછી બ્રહ્માજીના આદેશથી રુદ્રે પોતાના શરીરને સ્ત્રી અને પુરુષ રૂપી 2 ભાગમાં અલગ કરી દીધું અને પછી પુરુષ ભાગને 11 રૂપોમાં વિભક્ત કરી દીધું. એ જ પ્રમાણે સ્ત્રી ભાગને પણ અનેક રૂપમાં વિભક્ત કર્યું. સ્ત્રી અને પુરુષ બંને ભાગોને તે ભિન્ન ભિન્ન રૂપ સૌમ્ય, ક્રૂર, શાંત, શ્યામ અને ગૌર વગેરે વિવિધ પ્રકારના હતા. ત્યાર પછી બ્રહ્માજીએ પોતાનાથી ઉત્પન્ન પોતાના જ સ્વરૂપ એવા સ્વયંભૂને પ્રજાપાલન માટે પ્રથમ મનુ બનાવ્યા. સ્વયંભૂ મનુએ શત્રુપા નામની સ્ત્રીને જે તપસ્યાના કારણે નિષ્પાપ હતી પોતાની પત્ની રૂપે સ્વીકાર કર્યો. દેવી શત્રુપાએ સ્વયંભૂ મનુ દ્વારા 2 પુત્ર અને 2 કન્યાઓને જન્મ આપ્યો. પુત્રોના નામ હતા પ્રિયવ્રત અને ઉત્તાનપાદ તથા કન્યાઓ પ્રસૂતિ અને આકૃતિ નામે પ્રસિદ્ધ થઈ. મનુએ પ્રસૂતિના લગ્ન દક્ષ સાથે અને આકૃતિના રુચિ સાથે કર્યા. દક્ષે ત્યાં પ્રસૂતિના ગર્ભથી 24 કન્યાઓ ઉત્પન્ન થઈ. તેમના નામ છે શ્રદ્ધા, લક્ષ્મી, ધૃતિ, પુષ્ટિ, તુષ્ટિ, મેઘા, ક્રિયા, બુદ્ધિ, લજ્જા, વધુ, શાંતિ, સિદ્ધિ અને 13મી કન્યા કીર્તિ. આ 13 કન્યાઓને દક્ષ પ્રજાપતિએ ભગવાન ધર્મ સાથે પરણાવી. આમના પછી 11 કન્યાઓ હતી જે ખ્યાતિ, સતી, સંભૂતિ, સ્મૃતિ, પ્રીતિ, ક્ષમા, સન્નતિ, અનસૂયા, ઉર્જા, સ્વાહા અને સ્વધા નામે પ્રસિદ્ધ થઈ. હે નૃપશ્રેષ્ઠ, આ ખ્યાતિ વગેરે કન્યાઓને ક્રમશઃ ભૃગુ, શિવ, મરીચ, અંગિરા અને મેં પુલસ્ય તથા પુલ, ક્રતુ, અત્રિ, વસિષ્ઠ, અગ્નિ તથા પિતરોએ ગ્રહણ કરી. શ્રદ્ધાએ કામને, લક્ષ્મીએ દર્પને, ધૃતિએ નિયમને, તૃષ્ટિએ સંતોષને અને પુષ્ટિએ લોભને જન્મ આપ્યો. મેઘાએ શ્રુતાને, ક્રિયાએ દંડ, નય અને વિનયને, બુદ્ધિને, બોધને, લજ્જાએ વિનયને, વપુએ પોતાના પુત્ર વ્યવસાયને, શાંતિએ ક્ષેમને, સિદ્ધિએ સુખને અને કીર્તિએ યશને ઉત્પન્ન કર્યા. આ જ ધર્મના પુત્ર છે. કામ દ્વારા તેની પત્ની નંદિનીએ હર્ષ નામક પુત્રને જન્મ આપ્યો. આ ધર્મનો પૌત્ર હતો. ભૃગુની પત્ની ખ્યાતિ લક્ષ્મીને જન્મ આપ્યો, જે દેવાધિદેવ ભગવાન નારાયણના પત્ની છે. ભગવાન રુદ્રે દક્ષસુતા સતીને પત્ની રૂપે ગ્રહણ કર્યા, જેમણે પોતાના પિતા પર ખીજાઈને શરીરનો ત્યાગ કરી દીધો. અધર્મની પત્નીનું નામ હિંસા છે. તેણે અનૃત નામે પુત્ર અને નિકૃતિ નામવાળી કન્યાને જન્મ આપ્યો. પછી તે બંને ભય અને નરક નામે પુત્ર તથા માયા તથા વેદના નામની કન્યાઓને ઉત્પન્ન કરી. માયા ભયની અને વેદની નરકની પત્ની થઈ. તેમનામાંથી માયાએ સમસ્ત પ્રાણીઓનો સંહાર કરનારા મૃત્યુ નામના પુત્રને જન્મ આપ્યો અને વેદનાથી નરકના અંશથી દુઃખની ઉત્પત્તિ થઈ. પછી મૃત્યુથી વ્યાધિ, જરા, શોક, તૃષ્ણા અને ક્રોધનો જન્મ થયો. આ બધા અધર્મ સ્વરૂપ છે અને દુઃખોત્તર નામે પ્રસિદ્ધ છે. તેમને ન કોઈ સ્ત્રી છે ન કોઈ પુત્ર. આ બધા જ નૈષ્ઠિક બ્રહ્મચારી છે. હે રાજકુમાર ભીષ્મ, આ બધા બ્રહ્માજીના રૌદ્રરૂપ છે અને જે સંસારના નિત્ય પ્રલયમાં કારણ બને છે. ત્યાર પછી આવે છે લક્ષ્મીજીના પ્રાદુર્ભાવની કથા, સમુદ્ર મંથન અને અમૃત પ્રાપ્તિ. ભીષ્મજીએ કહ્યું કે હે મુનિ, મેં તો સાંભળ્યું હતું કે લક્ષ્મીજી ક્ષીર સમુદ્રમાંથી પ્રગટ થયા છે. પછી તમે કઈ રીતે કહ્યું કે તે ભૃગુના પત્ની ખ્યાતિના ગર્ભથી ઉત્પન્ન થયા? પુલત્ય બોલ્યા કે હે રાજન, તમે મને જે પ્રશ્ન કર્યો છે તેનો ઉત્તર સાંભળો. લક્ષ્મીજીના જન્મનો સંબંધ સમુદ્ર સાથે છે એ વાત મેં પણ બ્રહ્માજીના મુખે સાંભળી છે. એક સમયની વાત છે, દૈત્યો અને દાનવો મોટી સેના લઈ દેવતાઓને પર આક્રમણ કર્યું. તે યુદ્ધમાં દેવતાઓનો પરાજય થયો.
ત્યારે ઇન્દ્ર વગેરે દેવતાઓ અગ્નિની આગેવાનીમાં બ્રહ્માજીના શરણે ગયા. ત્યાં તેમને પોતાની બધી વાત કહી સંભળાવી. બ્રહ્માજીએ કહ્યું કે તમે બધા મારી સાથે ભગવાનના શરણમાં ચાલો. આ પ્રમાણે કહીને તેઓ બધા દેવતાઓને સાથે લઈને ક્ષીરસાગરના ઉપર તટ પર ગયા અને ભગવાન વાસુદેવને સંબોધિત કરીને બોલ્યા કે હે વિષ્ણુ, તરત ઉઠો અને આ દેવતાઓનું કલ્યાણ કરો. તમારી સહાયતા ન મળવાથી દાનવો અમને વારંવાર પરાસ્ત કરે છે. તેમના આ પ્રમાણે કહેવાથી કમળ જેવા નેત્રવાળા ભગવાન અંતર્યામી પુરુષોત્તમે દેવતાઓના શરીરની અપૂર્વ અવસ્થા જોઈને કહ્યું કે હે દેવતા, હું તમારા તેજની વૃદ્ધિ કરીશ. હું જે ઉપાય બતાવું છું તે તમે કરો. દૈત્યો સાથે મળીને દરેક પ્રકારની ઔષધિઓ લઈ આવો અને તે ઔષધિઓને ક્ષીરસાગરમાં નાખી દો. પછી મંદરાચલને રવૈયો અને વાસુકી નાગને નેત્રુ બનાવીને સમુદ્રનું મંથન કરીને તેમાંથી અમૃત કાઢો. આ કાર્યમાં હું તમારી સહાયતા કરીશ. સમુદ્રનું મંથન કરવાથી જે અમૃત નીકળશે તેનું પાન કરવાથી તમે લોકો બળવાન અને અમર થઈ જશો. દેવાધિદેવ ભગવાને આ પ્રમાણે કહેવાથી બધા દેવતા દૈત્યો સાથે સંધિ કરીને અમૃત કાઢવાના યત્નોમાં લાગી ગયા. દેવ, દાનવ અને દૈત્ય બધા મળીને સર્વ પ્રકારની ઔષધિઓ લઈ આવ્યા અને તેમને ક્ષીરસાગરમાં નાગી મંદરાચલને રવૈયો અને વાસુકી નાગને નેત્રુ બનાવીને વેગપૂર્વક મંથન કરવા લાગ્યા. ભગવાન વિષ્ણુની પ્રેરણાથી બધા દેવતાઓ સાથે મળીને વાસુકી નાગની પૂંછડી તરફ રહી ગયા અને દૈત્યોને તેમણે વાસુકીના માથા તરફ ઊભા કરી દીધા. હે ભીષ્મજી, વાસુકીના મુખનો શ્વાસ તથા વિષના અગ્નિથી દગ્ધ થઈ જવાના કારણે બધા દૈત્યો નિસ્તેજ થઈ ગયા. ક્ષીર સમુદ્રની વચ્ચે બ્રહ્મવેતાઓના શ્રેષ્ઠ ભગવાન બ્રહ્મા તથા મહાતેજસ્વી મહાદેવજી કચ્છપ રૂપધારી ભગવાન વિષ્ણુની પીઠ ઉપર ઊભા રહીને પોતાની ભુજાઓથી કમળની જેમ મંદરાચલને પકડી રાખ્યો હતો તથા સ્વયં ભગવાન શ્રીહરિ કૂર્મ રૂપ ધારણ કરીને ક્ષીરસાગરની અંદર દેવતાઓ અને દૈત્યોની વચ્ચે સ્થિત હતા. તેઓ મંદરાચલને પોતાની પીઠ પર રાખીને તેને ડૂબવાથી બચાવતા હતા. ત્યાર પછી જ્યારે દેવતા અને દાનવોએ ક્ષીર સમુદ્રના મંથનનો આરંભ કર્યો ત્યારે સર્વપ્રથમ તેમાંથી દેવપૂજિત કામધેનુનો આવિર્ભાવ થયો, જે ભવિષ્યની ઉત્પત્તિનું સ્થાન માનવામાં આવે છે. ત્યાર પછી વારુણી દેવી પ્રગટ થઈ, જેના મદભર્યા નેત્રો ઘૂમી રહ્યા હતા. તે ડગલે ડગલે લડખડાતી હતી. તેને અપવિત્ર માનીને દેવતાઓએ ત્યાગી દીધી. ત્યારે તે અસુરોની પાસે જઈને બોલી કે હે દાનવો, હું બળ પ્રદાન કરનારી દેવી છું, તમે મને ગ્રહણ કરો. દૈત્યોએ તેને ગ્રહણ કરી. તેને પછી તરત મંથન શરૂ થતાં પારિજાત ઉત્પન્ન થયું. પોતાની શોભાથી દેવતાઓનો આનંદ વધારનારું હતું. ત્યાર પછી 60 કરોડ અપ્સરાઓ પ્રગટ થઈ, જે દેવતાઓને દાનવોને સામાન્ય રૂપે ભોગ્યા છે. જે લોકો પુણ્યકર્મ કરીને દેવલોકમાં જાય છે તેમનો પણ તેમના પર સમાન અધિકાર હોય છે. અપ્સરાઓ પછી શીતળ કિરણોવાળા ચંદ્રમાનો પ્રાદુર્ભાવ થયો, જે દેવતાઓને આનંદ આપનાર હતા. જેમને ભગવાન શંકરે પોતાના માટે માગતા કહ્યું કે દેવતાઓ, આ ચંદ્રમા મારી જટામાં સુશોભિત થશે, તેથી મેં તેમને લઈ લીધા. બ્રહ્માજીએ બહુ સારું કહીને ભગવાન શંકરની વાતનું અનુમોદન કર્યું. ત્યાર પછી કલાકૂટ નામક ભયંકર વિષ ઉત્પન્ન થયું. તેનાથી દેવતા અને દાનવ બધાને બહુ પીડા થઈ. ત્યારે મહાદેવજીએ સ્વેચ્છાથી તે વિષનું પાન કર્યું. તે પીવાથી તેમના કંઠમાં કાળો ડાઘ પડી ગયો. ત્યારથી તે મહેશ્વર નીલકંઠ કહેવાયા. ક્ષીરસાગરમાંથી નીકળેલા તે વિષનો જે અંશ પીતા પીતા રહી ગયો તેને સર્પોએ ગ્રહણ કરી લીધો. ત્યાર પછી પોતાના હાથમાં અમૃતથી ભરેલું કમંડલ લઈને ધન્વંતરીજી પ્રગટ થયા. તેમણે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા. વૈદ્યરાજના દર્શનથી બધાના મન સ્વસ્થ તથા પ્રસન્ન થઈ ગયા. ત્યાર પછી તે સમુદ્રમાંથી ઉચ્ચૈશ્રવા ઘોડો અને ઐરાવત નામનો હાથી, આ બંને ક્રમશઃ પ્રગટ થયા. ત્યાર પછી ક્ષીરસાગરમાંથી લક્ષ્મી દેવીનો પ્રાદુર્ભાવ થયો, જેઓ ખીલેલા કમળ પર બિરાજમાન હતા અને તેમના હાથમાં કમળ હતું. તે સમયે મહર્ષિઓએ શ્રીસૂક્તનો પાઠ કરીને બહુ પ્રસન્નતાપૂર્વક તેમની સ્તુતિ કરી. સાક્ષાત ક્ષીરસમુદ્રએ પ્રગટ થઈને લક્ષ્મીજીને એક સુંદર માળા ભેટ કરી, જેના કમળ કદી મુરઝાતા નથી. તેવા વિશ્વકર્માએ તેમના બધા અંગોમાં આભૂષણો પહેરાવી દીધા. સ્નાન કર્યા પછી દિવ્ય માળા અને દિવ્ય વસ્ત્રો ધારણ કરીને જ્યારે તેઓ બધા આભૂષણોથી વિભૂષિત થયા, ત્યારે ઇન્દ્ર વગેરે દેવતાઓ તેને વિદ્યાધરો વગેરે પણ તેમને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરી. ત્યારે ભગવાન બ્રહ્માજીએ શ્રી વિષ્ણુને કહ્યું કે હે વાસુદેવ, મારા દ્વારા અપાયેલા લક્ષ્મી દેવીને તમે જ ગ્રહણ કરો. મેં દેવતાઓ અને દાનવોને ના પાડી દીધી છે. આમ તેઓ પ્રાપ્ત કરવાની ઈચ્છા નહીં કરે. તમે જે સ્થિરતાપૂર્વક આ સમુદ્ર મંથનના કાર્યને સંપન્ન કર્યું છે તેનાથી તમારા પર બહુ સંતુષ્ટ છું. આમ કહી બ્રહ્માજીએ લક્ષ્મીજીને કહ્યું કે દેવી, તમે ભગવાન કેશવની પાસે જાઓ. મારા આપેલા પતિને પ્રાપ્ત કરીને અનંતકાળ સુધી આનંદનો ઉપભોગ કરો. બ્રહ્માજીના આ પ્રમાણે કહેવાથી લક્ષ્મીજી સમસ્ત દેવતાઓની સામે શ્રીહરિના વક્ષસ્થળમાં ચાલ્યા ગયા અને ભગવાનને કહ્યું કે હે દેવ, તમે કદી મારો પરિત્યાગ કરશો નહીં. હે સંપૂર્ણ જગતના પ્રિયતમ, હું સદા તમારી આજ્ઞાનું પાલન કરતી રહીને તમારા વક્ષસ્થળમાં નિવાસ કરીશ. આમ કહીને લક્ષ્મીજીએ કૃપાપૂર્ણ દ્રષ્ટિથી દેવતાઓની તરફ જોયું. એનાથી તેમને બહુ પ્રસન્નતા થઈ. આ બાજુ લક્ષ્મીજી દ્વારા ત્યજી દેવાયેલા દૈત્યોને ઘણો ઉદ્વેગ થયો. તેમણે ઝપટીને ધન્વંતરીના હાથમાંથી અમૃતનું પાત્ર છીનવી લીધું. ત્યારે વિષ્ણુએ માયાથી સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરી દૈત્યોને મોહિત કર્યા અને તેમની સમીપ જઈને કહ્યું કે આ અમૃતનું કમંડળ મને આપી દો. તે ત્રિભુવન સુંદરી રૂપવતી નારીને જોઈને દૈત્યોનું મન કામથી વશીભૂત થઈ ગયું. તેમણે ચૂપચાપ અમૃત તે સુંદરીના હાથમાં આપી દીધું અને
બધા તેનું મોઢું તાકવા લાગ્યા. દાનવો પાસેથી અમૃત લઈને ભગવાને દેવતાઓને આપી દીધું ને ઇન્દ્ર વગેરે દેવતા તરત અમૃત પી ગયા. આ જોઈને દૈત્યો અસ્ત્ર શસ્ત્ર અને તલવારો લઈને દેવતાઓ પર તૂટી પડ્યા, પરંતુ દેવતાઓ અમૃત પીને બળવાન થઈ ચૂક્યા હતા, તેથી તેમણે દૈત્યોને પરાસ્ત કરી દીધા. દેવતાઓનો માર પડવાથી દૈત્યો ચારે દિશામાં ભાગી ગયા. કેટલાક પાતાળમાં ઘૂસી ગયા. ત્યારે બધા દેવતાઓ આનંદમગ્ન થઈને શંખ, ચક્ર અને ગદા ધારણ કરવાવાળા ભગવાન વિષ્ણુને પ્રણામ કરીને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. ત્યાર પછી સૂર્યદેવની પ્રભા સ્વચ્છ થઈ ગઈ. તેઓ પોતાના માર્ગ પર ચાલવા લાગ્યા. ભગવાન અગ્નિદેવ પણ મનોહર પ્રકાશથી યુક્ત થઈને પ્રજ્વલિત થવા લાગ્યા તથા સર્વ પ્રાણીઓનું મન ધર્મમાં પ્રવૃત્ત થવા લાગ્યું. ભગવાન વિષ્ણુ દ્વારા સુરક્ષિત થઈને સમસ્ત ત્રિલોક સંપન્ન થઈ ગયું. આ સમયે સમસ્ત લોકને ધારણ કરનારા બ્રહ્માજી દેવતાઓને કહ્યું કે હે દેવતાઓ, મેં તમારી રક્ષા માટે ભગવાન વિષ્ણુને તથા દેવતાઓના સ્વામી ઉમાપતિ મહાદેવજીને નિયુક્ત કર્યા છે. તે બંને તમારા યોગક્ષેમનું વહન કરશે. તમે સદા તેમની ઉપાસના કરતા રહેજો, કેમ કે તેઓ તમારું કલ્યાણ કરવાવાળા છે. ઉપાસના કરવાથી આ બંને તમારા ક્ષેમને સાધક અને વરદાયક રહેશે. આમ કહીને બ્રહ્માજી પોતાના ધામમાં ચાલ્યા ગયા. તેમના ગયા પછી ઇન્દ્રે દેવલોકના રસ્તો લીધો. ત્યાર પછી ભગવાન શ્રીહરિ અને શંકર પણ પોતપોતાના ધામમાં જઈને પહોંચે. ત્યાર પછી દેવરાજ ઇન્દ્ર ત્રણેય લોકની રક્ષા કરવા લાગ્યા. હે મહાભાગ, આ પ્રમાણે લક્ષ્મીજી ક્ષીરસાગરમાંથી પ્રગટ થયા હતા. જો કે તે સનાતન દેવી છે, તો પણ એક સમયે ભૃગુના પત્ની ખ્યાતિના ગર્ભથી પણ જન્મ લીધો હતો. ત્યાર પછી આવે છે સતીનો દેહ ત્યાગ અને દક્ષ યજ્ઞનો વિધ્વંસ. ભીષ્મજીએ પૂછ્યું કે હે બ્રહ્મણ, દક્ષ કન્યા સતી તો બહુ શુભ લક્ષણા હતા. તેમણે પોતાના શરીરનો ત્યાગ કેમ કર્યો તથા ભગવાન રુદ્રે કયા કારણ દક્ષ યજ્ઞનો વિધ્વંસ કર્યો? પુલત્સીજીએ કહ્યું કે હે ભીષ્મ, પ્રાચીન કાળની વાત છે. દક્ષે ગંગા દ્વાર પર યજ્ઞ કર્યો. તેમાં દેવ, પિતર, મહર્ષિ બહુ પ્રસન્નતા સાથે પધાર્યા. ઇન્દ્ર સહિત દેવતા, નાગ, યક્ષ, ગરુડ, લેતાઓ, ઔષધિ, કશ્યપ, ભગવાન અત્રિય, હું, પુલહ, કતુ, પ્રચેતસ, અંગિરા તથા મહાતપસ્વી વશિષ્ઠ પણ ઉપસ્થિત થયા. ત્યાં બધી બાજુથી બરાબર વેદી બનાવેલી હતી. તે ઉપર ચતુર્હોત્રની સ્થાપના થઈ. તે યજ્ઞમાં મહર્ષિ વશિષ્ઠ હતા, અંગિરા, અર્ધ્ય, બૃહસ્પતિ, ઉદ્ગાતા તથા નારદજી બ્રહ્મ થયા. જ્યારે યજ્ઞકર્મનો આરંભ થયો અને અગ્નિમાં હવન થવા લાગ્યા, ત્યાં સુધી દેવતાઓના આવવાનો ક્રમ ચાલુ રહ્યો. સ્થાવર અને જંગમ બધી પ્રકારના પ્રાણી ત્યાં ઉપસ્થિત હતા. તે જ સમયે બ્રહ્માજીએ પોતાના પુત્રો સાથે આવીને યજ્ઞના સભાસદ તથા સાક્ષાત ભગવાન વિષ્ણુ પણ યજ્ઞની રક્ષાને માટે ત્યાં પધાર્યા. 8 વસુ, 12 આદિત્ય અને 2 અશ્વિની કુમાર, 49 સદગુણ તથા મરુદ 14 મનુ પણ ત્યાં આવ્યા હતા. આ પ્રમાણે યજ્ઞ થવા લાગ્યો. અગ્નિમાં આહુતિઓ પડવા લાગી. ત્યાં ભક્ષ્ય ભોજ્ય સામગ્રીઓ બહુ મોટો ઠઠારો હતો. ઐશ્વર્યની પરાકાષ્ઠા દેખાતી હતી. ચારે બાજુથી 10 યોજન ભૂમિ યજ્ઞના સમારોહથી પૂર્ણ હતી. ત્યાં એક વિશાળ વેદી બનાવવામાં આવી હતી, જ્યાં બધા લોકો એકત્રિત હતા. શુભ લક્ષણા સતીએ બધા આયોજનોને જોયા અને યજ્ઞમાં આવેલ ઇન્દ્ર વગેરે બધા દેવતાઓને પણ જોયા. ત્યાર પછી તેઓ પોતાના પિતાને વિનયપૂર્વક બોલ્યા. સતીએ કહ્યું કે હે પિતાજી, તમારા યજ્ઞમાં સંપૂર્ણ દેવતા અને ઋષિઓ પધાર્યા છે. દેવરાજ પોતાના ધર્મપત્ની શચીની સાથે ઈરાવત પર ચઢીને આવ્યા છે. પાપીઓનું દમન કરવાવાળા તથા ધર્માત્માઓના રક્ષક યમરાજ પણ ધૂમર્ણની સાથે દેખાય છે. જળજંતુના સ્વામી વરુણદેવ પોતાની પત્ની ગૌરીની સાથે આ યજ્ઞ મંડપમાં સુશોભિત છે. યજ્ઞના રાજા કુબેર પણ પત્ની સાથે આવ્યા છે. દેવતાઓના મુખ્ય સ્વરૂપ અગ્નિરૂપે દેવ પણ યજ્ઞ મંડપમાં પદાર્પણ કર્યું છે. વાયુદેવ પોતાના 49 ગણો સાથે અને લોકપવન સૂર્યદેવ પોતાની પત્ની સંજ્ઞા સાથે અહીં પધાર્યા છે. મહાયશસ્વી ચંદ્રા પણ પત્ની સાથે આવ્યા છે. 8 વસુ અને 2 અશ્વિની કુમારો પણ ઉપસ્થિત છે. આ બધા ઉપરાંત વૃક્ષ, વનસ્પતિ, ગંધર્વ, અપ્સરાઓ, વિદ્યાધરો, ભૂતોના સમુદાયો, વૈતાલ, યજ્ઞ, રાક્ષસ, ભયંકર ધર્મ કરનારા પિશાચ તથા અન્ય પ્રાણધારી જીવો પણ અહીં ઉપસ્થિત છે. ભગવાન કશ્યપ શિષ્યો સાથે વશિષ્ઠજી, પુલત્સ્ય, પુલહ, સનકાદિક મહર્ષિ તથા ભૂમંડળના સમસ્ત રાજા અહીં પધાર્યા છે. વધારે શું કહું, બ્રહ્માજીની બનાવેલી સંપૂર્ણ સૃષ્ટિ અહીં આવી છે. આ મારી બહેનો છે, આ ભાણેજો છે અને આ બનેયો છે. એ બધા જ પોતાની સ્ત્રી, પુત્ર અને બાંધવની સાથે અહીં ઉપસ્થિત દેખાય છે. તમે દાન, માન વગેરે દ્વારા એ બધાનો સત્કાર કર્યો છે. માત્ર મારા પતિ ભગવાન શંકર જ આ યજ્ઞ મંડપમાં પધાર્યા નથી. તેમના વિના આ સંપૂર્ણ આયોજન મને સૂનું સૂનું લાગે છે. હું માનું છું કે તમે મારા પતિને નિમંત્રિત કર્યા નથી. અવશ્ય તમે તેમને ભૂલી ગયા છો. આનું શું કારણ છે તે બધી વાત મને કરો. પુલત્સીજી કહે છે કે પ્રજાપતિ દક્ષે સતીના વચન સાંભળ્યા. સતી તેમને પ્રાણોથી પણ વધારે પ્રિય હતા. તેમણે પતિના પ્રેમમાં ડૂબેલી પરમ સૌભાગ્યવતી સતીને ખોળામાં બેસાડી લીધી અને ગંભીર થઈને કહ્યું કે બેટી સાંભળો, જે કારણે આજે તમારા પતિને નિમંત્રિત નથી કર્યા તે બધું કહું છું. તેઓ પોતાના શરીર પર ભસ્મ ચોળે છે, ત્રિશૂળ અને દંડ લઈને નાગા પુગા સદા સ્મશાનમાં જ ફર્યા કરે છે, વ્યાઘ્ર ચર્મ પહેરે છે અને હાથીનો ચામડું ઓઢે છે.
કંઠમાં નરમુંડોની માળા અને હાથમાં ખટવાંગ આ જ તેમના આભૂષણ છે. તેઓ નાગરરાજ વાસુકીને યજ્ઞોપવિત રૂપે ધારણ કરે છે અને આવા જ વેશમાં તેઓ સદા પૃથ્વી પર ભ્રમણ કરે છે. આ સિવાય બીજા પણ ઘણા ગૃહિત કાર્ય તમારા પતિ દેવતા કરે છે. આ બધી મારા માટે બહુ જ લજ્જાની વાત છે. ખરેખર આ બધા દેવતાની સાથે તેઓ આવા અભદ્ર વેશમાં કઈ રીતે બેસી શકે છે? જેવું તેમનું વસ્ત્ર છે તે પહેરીને તેઓ આ યજ્ઞમાં આવવા યોગ્ય નથી. બેટી, આ બધા દોષોના કારણે તથા લોકલજ્જાના ભયથી મેં તેમને નથી બોલાવ્યા. જ્યારે યજ્ઞ સમાપ્ત થઈ જશે ત્યારે હું તમારા પતિને લઈ આવીશ અને તેમની ત્રિલોકમાં સૌથી ચઢિયાતી પૂજા કરીશ. તેથી એ માટે તમારે ખેદ કે શોક ન કરવો જોઈએ. હે ભીષ્મ, પ્રજાપતિના દક્ષના આ પ્રમાણે કહેવાથી સતીને બહુ દુઃખ થયું. તેમની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. તેઓ પિતાની નિંદા કરતા બોલ્યા, તાત ભગવાન શંકર જ સંપૂર્ણ જગતના સ્વામી છે. તેઓ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. સમસ્ત દેવતાઓને જે આ શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત થાય છે એ બધા પરમ બુદ્ધિમાન મહાદેવજીના જ આપેલા છે. ભગવાન શિવમાં જેટલા ગુણ છે તેને પૂર્ણપણે વર્ણના કરવામાં બ્રહ્માજીની પણ વાણી સમર્થ નથી. તેઓ સેના ધાતા અને વિધાતા છે. તેઓ જ દિશાઓના પાલક છે. ભગવાન રુદ્રની કૃપાથી જ ઇન્દ્રને સ્વર્ગનું આધિપત્ય પ્રાપ્ત થયું છે. જો રુદ્રમાં દેવત્વ છે તો જે તેઓ સર્વત્ર વ્યાપક અને કલ્યાણ સ્વરૂપ છે. તો આ સત્યના પ્રભાવથી શંકરજી તમારા યજ્ઞનો વિધ્વંસ કરી નાખે. આટલું બોલી સતી યથા યોગસ્થ થઈ ગયા અને તેમણે ધ્યાન લગાવ્યું અને પોતાના શરીરથી અગ્નિ પ્રગટ દ્વારા પોતાને ભસ્મ કરી દીધા. તે સમયે દેવતા, અસુર, નાગ, ગંધર્વ અને ગુહ્યક આ શું કહેતા રહી ગયા, પરંતુ ક્રોધિત થયેલા સતીએ ગંગા તટે પોતાના દેહનો ત્યાગ કરી દીધો. ગંગાજીના પશ્ચિમ તટ પર તે સ્થાન આજે પણ સૌનક તીર્થ નામે પ્રસિદ્ધ છે. ભગવાન રુદ્રે જ્યારે આ સમાચાર સાંભળ્યા ત્યારે પોતાના પત્નીના મૃત્યુથી તેમને ભારે દુઃખ થયું અને તેમને મનમાં સમસ્ત દેવતાઓની સામે જ તેને યજ્ઞનો નષ્ટ કરી નાખવાનો વિચાર પેદા થયો. પછી તો તેમણે દક્ષના યજ્ઞનો વિનાશ કરવા માટે કરોડો ગણોને આજ્ઞા આપી. તેમનામાં વિનાયક સંબંધી ગ્રહ, ભૂત, પ્રેત તથા પિશાચ વગેરે હતા. યજ્ઞ મંડપમાં પહોંચીને તેમણે બધા દેવતાઓને પરાસ્ત કર્યા અને તેમને ભગાડી દઈને તે યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો. યજ્ઞ નષ્ટ થઈ જવાથી દક્ષનો સંપૂર્ણ ઉત્સાહ ચાલ્યો ગયો. તેઓ ઉદ્યોગ રહિત થઈને દેવાધિદેવ પિનાકધારી ભગવાન શિવની પાસે બીતા ગયા અને આ પ્રમાણે બોલ્યા કે હે દેવ, હું તમારા પ્રભાવને જાણતો નહોતો. તમે દેવતાઓના પ્રભુ અને ઈશ્વર છો. આ જગતના અધીશ્વર પણ તમે જ છો. તમે બધા દેવતાઓને જીતી લીધા. હે મહેશ્વર, હવે મારા પર કૃપા કરો અને મને પોતાના બધા ગણોને પાછા વાળો. દક્ષ પ્રજાપતિએ ભગવાન શંકરના શરણમાં જઈને આ પ્રમાણે તેમની સ્તુતિ કરી અને આરાધના કરી. ત્યારે ભગવાને કહ્યું કે પ્રજાપતિ, મેં તમને યજ્ઞનું સંપૂર્ણ ફળ આપી દીધું. તમે પોતાની સંપૂર્ણ કામનાઓની સિદ્ધિ માટે યજ્ઞનું શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરશો. ભગવાનના આ પ્રમાણે કહેવાથી દક્ષે તેમને પ્રણામ કર્યા અને બધા ગણોની સાથે જ તેઓ પોતાના નિવાસ સ્થાને ચાલ્યા ગયા. તે સમયે ભગવાન શિવ પોતાની પત્નીના વિયોગથી ગંગાદ્વારમાં જઈને રહેવા લાગ્યા. હાય મારી પ્રિય, ક્યાં ચાલી ગઈ? આ પ્રમાણે કહીને સદા સતીનું ચિંતન કરતા હતા. ત્યાર પછી એક દિવસ દેવર્ષિ નારદ મહાદેવજી પાસે આવ્યા અને આ પ્રમાણે બોલ્યા કે હે દેવેશ્વર, તમારા પત્ની સતીદેવી તો તમને પ્રાણો જેવા પ્રિય હતા. તેઓ દેહત્યાગ પછી હિમાલયની પુત્રી થઈને પ્રગટ થયા છે. મેનાના ગર્ભથી તેમનો આવિર્ભાવ થયો છે. તેઓ સંસારના સાત્વિક અર્થને જાણનારા હતા. તેમણે આ સમયે બીજું શરીર ધારણ કર્યું છે. નારદજીની વાત સાંભળીને મહાદેવજીએ ધ્યાનસ્થ થઈને જોયું કે સતી અવતાર લઈ ચૂક્યા છે. એનાથી તેમણે પોતાને કૃતકૃત્ય માની અને સ્વસ્થચિત થઈને રહેવા લાગ્યા. પછી જ્યારે પાર્વતી દેવી યૌવન સ્થાયે પ્રાપ્ત થયા ત્યારે શિવજીએ ફરી તેમની સાથે લગ્ન કર્યા. હે ભીષ્મ, પૂર્વકાળમાં આ પ્રમાણે દક્ષનો યજ્ઞ નષ્ટ થયો હતો. તેનું આ પ્રમાણે મેં તમારી સમક્ષ વર્ણન કર્યું. ત્યાર પછી આવશે દેવતા, દાનવ, ગંધર્વ, નાગ અને રાક્ષસોની ઉત્પત્તિનું વર્ણન. ભીષ્મજીએ કહ્યું કે હે ગુરુદેવ, દેવતાઓ, દાનવો, ગંધર્વો, નાગ અને રાક્ષસોની ઉત્પત્તિનું તમે વિસ્તારથી વર્ણન કરો. પુલત્સી બોલ્યા કે હે કુરુનંદન, એવું કહેવાય છે કે પહેલાંના પ્રજાવર્ગની સૃષ્ટિ સંકલ્પથી, દર્શનથી તથા સ્પર્શ કરવાથી થતી હતી. પરંતુ પ્રચેતાઓના પુત્ર દક્ષ પ્રજાપતિ પછી મૈથુનથી પ્રજા ઉત્પન્ન કરવા લાગી. દક્ષે શરૂઆતમાં જે રીતે પ્રજા ઉત્પન્ન કરી તેનું વર્ણન સાંભળો. જ્યારે તેઓ દેવતા, ઋષિ અને નાગ વગેરેની સૃષ્ટિ કરવા લાગ્યા પરંતુ પ્રજાની વૃદ્ધિ ન થઈ ત્યારે તેમણે મૈથુન દ્વારા પોતાની પત્ની વાણિના ગર્ભથી 60 કન્યાઓને જન્મ આપ્યો. તે કન્યાઓમાં તેમણે 10 ધર્મને, 13 કશ્યપને, 27 ચંદ્રમાને, 4 અરિષ્ટનેમિને, 2 ભૃગુપુત્રને, 2 બુદ્ધિમાન કુશાશ્વને તથા 2 મહર્ષિ અંગિરા સાથે પરણાવી દીધી. તે બધી કન્યાઓએ દેવતાઓને જન્મ આપ્યો. તેમના વંશનું વિસ્તારથી આરંભથી વર્ણન કરું છું, સાંભળો. અરુંધતી, વસુ, જામી, લાંબા, ભાનુ, મરુત્વતી, સંકલ્પા, મહુર્તા, સંધ્યા અને વિશ્વા આ 10 ધર્મની પત્નીઓ છે. તેમના પુત્રોના નામ સાંભળો. વિશ્વના ગર્ભથી વિશ્વદેવે થયા. સંધ્યાએ સાધ્યોને જન્મ આપ્યો. મરુત્વતીથી મરુત્વાન નામક દેવતાઓની ઉત્પત્તિ થઈ. વસુના પુત્ર 8 વસુ કહેવાયા. ભાનુથી ભાનુ અને મુહૂર્તાના મુહૂર્તાભિમાની દેવતા ઉત્પન્ન થયા. લાંબાથી ઘોષ, જામીની, નાગવીથી નાગની કન્યા
તથા અરુંધતીના ગર્ભથી પૃથ્વી પર થનારા સમસ્ત પ્રાણી ઉત્પન્ન થયા. સંકલ્પથી સંકલ્પનો જન્મ સફળ થયો. હવે વસુની સૃષ્ટિનું વર્ણન સાંભળો. જે દેવગણ અત્યંત પ્રકાશમાન અને સંપૂર્ણ દિશાઓમાં વ્યાપક છે તે વસુ કહેવાય છે. તેમના નામ સાંભળો. આપ, ધ્રુવ, સોમ, ધન, અનિલ, નીલ, અતૃત્યશ, પ્રભાસ આ 8 વસુ છે. આપના 4 પુત્ર છે. સાત વૈતરણ, સાંબ અને મુનિર્બ્રભ્રુ એ બધા યજ્ઞરક્ષાના અધિકારી છે. ધ્રુવના પુત્ર કાલ અને સોમના પુત્ર વર્ચા થયા છે. ધનને 2 પુત્ર થયા, દ્રવિણ અને હવિષ્યાન. અનિલના પુત્ર પ્રાણ, રમણ અને શિશિર હતા. અનલને 1 પુત્ર થયા, જે પ્રાય અગ્નિ સમાન ગુણ ધરાવતા હતા. અગ્નિપુત્ર કુમારનો જન્મ સરકંડોમાં થયો. તેમના શાખ, ઉપશાખ અને નેત્રમેદ આ 3 યુત્ર પુત્ર થયા. પ્રત્યુષના પુત્ર દેવલ નામના મુનિ થયા. પ્રભાસથી પ્રજાપતિ વિશ્વકર્માનો જન્મ થયો, જે શિલ્પકળાના જ્ઞાતા. તેઓ મહલ, મકાન, ઉદ્યાન, પ્રતિમા, આભૂષણો, તળાવ, ઉદ્યાવન અને કૂપ વગેરેનું નિર્માણ કરનારા છે. દેવતાઓના કારીગર તો તેઓ જ છે. અર્જૈકપાદ, અભિબહન, વિરૂપાક્ષ, રૈવત, હર, બહુરૂપ, ત્ર્યંબક, સાવિત્ર, જયંત, પિનાકી અને અપરાજિત આ 11 રુદ્ર કહેવાય છે. આ બધા ગણોના સ્વામી છે. તેમના માનસ સંકલ્પથી 84 કરોડ પુત્ર ઉત્પન્ન થયા છે, જે રુદ્રગણ કહેવાય છે. તેઓ શ્રેષ્ઠ ત્રિશૂલધારી છે. તે બધાને અવિનાશી માનવામાં આવે છે. જે ગણેશ્વર બધી દિશાઓના રહીને બધાની રક્ષા કરે છે. તે બધા સુરભિના ગર્ભથી ઉત્પન્ન તેમના જ પુત્ર પૌત્રાદિ છે. હવે હું કશ્યપજીની પત્નીઓની પુત્ર પૌત્રોનું વર્ણન કરું છું. અદિતિ, દિતિ, દનુ, અરિષ્ટ, સુરસા, સુરભી, વિનતા, તામ્ર, ક્રોધવશા, ઇદ્રા, કદ્રુ, ખરસા અને મુનિ આ કશ્યપની પત્નીઓના નામ છે. તેમના પુત્રોનું વર્ણન સાંભળો. ચાક્ષુષ મન્વંતરમાં જે તૃષિત નામે પ્રસિદ્ધ દેવતા હતા, તેઓ જ વૈવત્સ મન્વંતરમાં 12 આદિત્ય થયા. તેમના નામ છે ઇન્દ્ર, ધાતા, ભગ, ત્વષ્ટા, મિત્ર, વરુણ, અર્યમા, વિવસ્વાન, સવિતા, પૂષા, અંશુમાન અને વિષ્ણુ. આ બધા હજારો કિરણોથી સુશોભિત 12 આદિત્યો માનવામાં આવ્યા છે. આ શ્રેષ્ઠ પુત્રોને દેવી અદિતિએ મરીચિનંદન કશ્યપના અંશથી ઉત્પન્ન કર્યા. કૃષ્વાક નામક ઋષિથી જે પુત્ર થયા તેમને દેવપ્રહણ કહે છે. એ દેવો દરેક મન્વંતરમાં અને દરેક કલ્પમાં ઉત્પન્ન અને વિલીન થાય છે. હે ભીષ્મ, મારા સાંભળવામાં આવ્યું છે કે દિતિએ કશ્યપજીને 2 પુત્ર પ્રાપ્ત કર્યા, જેમના નામ હતા હિરણ્યકશુપ અને હિરણાક્ષ. હિરણ્યકશુપને 4 પુત્ર હતા, પ્રહલાદ, અહલાદ, સહલાદ અને હલાદ. પ્રહલાદના 4 પુત્ર થયા, આયુષ્યમાન, શિબી, વસ્કિલ અને ચોથો વિરોચન. વિરોચનને બલિ નામનો પુત્ર થયો. બલિને 100 પુત્ર થયા. તે બધામાં બાણ મોટો હતો. ગુણોમાં તે પણ બધાથી ચડિયાતો હતો. બાણને 1000 ભુજાઓ હતી તથા તે સર્વ પ્રકારની અસ્ત્રકળામાં પણ પ્રવીણ હતો. ત્રિશૂળધારી ભગવાન શંકર તેની તપસ્યાથી પ્રસન્ન થઈને તેના નગરમાં નિવાસ કરતા હતા. બાણાસુરને મહાકાલની પદવી તથા સાક્ષાત પિનાકપાણી ભગવાન શિવની સમાનતા પ્રાપ્ત થઈ. તે મહાદેવજીનો સહચાર થયો. હિરણાક્ષને ઉલુક, શકુની, ભુંસત, સંપન્ન અને મહાભીમ આ 4 પુત્ર હતા. એ 4માંથી 27 કરોડ પુત્ર પૌત્રોનો વિસ્તાર થયો. તે બધા મહાબળી, અનેક રૂપધારી અને અત્યંત તેજસ્વી હતા. દનુએ કશ્યપજી 100 પુત્ર પ્રાપ્ત કર્યા. તે બધા વરદાન પામીને ઉન્મત્ત થયા. તેમનામાં સૌથી મોટો અને વધારે બળવાન વિપ્રચિત હતો. દનુના બાકીના પુત્રોના નામ સ્વરભાનુ અને વિષપર્વા વગેરે હતા. સ્વરભાનુથી સુપ્રભા અને પુલોમા નામક દાનવથી સચી નામની કન્યા થઈ. મહીને 3 કન્યાઓ થઈ, ઉપદાનવી, મંદોદરી અને કૃહુ. વૃષપર્વાને 2 કન્યાઓ હતી, સુંદરી, શર્મિષ્ઠા અને ચંદ્રા. વૈશ્વાનરને પણ 2 પુત્રીઓ હતી, પુલોમા અને કાલકા. આ બંને બહુ શક્તિશાળી તથા ઘણા સંતાનોની જનેતા થઈ. આ બંનેથી 60,000 દાનવો ઉત્પન્ન થયા. પુલોમા પુત્ર પૌલોમ અને કાલકાના કાલખેજ કહેવાયા. બ્રહ્માજી વરદાન મેળવીને એ મનુષ્ય માટે અવધ્ય થઈ ગયા હતા અને હિરણ્યપુરમાં રહેતા હતા. તેમ છતાં તેઓ અર્જુનના હાથે મરાઈ ગયા. વિપ્રચિતે સિંહિકાના ગર્ભથી એક ભયંકર પુત્ર સિંહિકેયને જન્મ આપ્યો. હિરણ્યકશુપુની બહેન સિંહિકાના કુલ 13 પુત્ર હતા, જેમના નામ આ પ્રમાણે છે: કંસ, શંખ, નલ, વાતાપી, ઇલવલ, નમુકી, કૃમસ, અંજન, નરક, કાલના, પરમાણુ, કાલપેવીર્ય તથા દનુ વંશ વિવર્ધન. સહલા દૈત્યમાં વંશમાં નિવાત કવચોનો જન્મ થયો. તે ગંધર્વ, નાગ, રાક્ષસ અને સંપૂર્ણ પ્રાણીઓને માટે અવધ્ય હતા. પરંતુ વીરવર અર્જુને સંગ્રામમાં તેમને પણ બળપૂર્વક મારી નાખ્યા. તામ્રાએ કશ્યપજીના અંશથી 6 કન્યાઓને જન્મ આપ્યો, જેમના નામ છે શુકી, શયની, ભાસી, સુગૃધિ, ગૃધિકા અને શુચિ. શુકીએ સુક અને ઘુવડ નામના પક્ષીઓને ઉત્પન્ન કર્યા. શયનીએ બાજને તથા ભાસીએ કુકર નામક પક્ષીઓને જન્મ આપ્યો. ગૃધિથી ગૃધ અને સુગ્રીથી કબૂતર ઉત્પન્ન થયા તથા શુચિએ હંસ, સારક, બતક તથા પ્લવ નામના પક્ષીઓને જન્મ આપ્યો. આ તામ્રાના વંશનું વર્ણન થયું. હવે વિંતાના સંતાનોનું વર્ણન સાંભળો. પક્ષીઓમાં શ્રેષ્ઠ ગરુડ અને અરુણ વિંતાના પુત્ર છે. તેમના એક સૌદા નામની કન્યા પણ છે, જે આકાશમાં ચમકતી દેખાય છે. અરુણના 2 પુત્ર થયા, સમયતિ અને જટાયુ. સંપાતિના પુત્રોના નામ બભ્રુ અને શીઘ્રક છે. આ બંનેમાં શીઘ્ર પ્રસિદ્ધ છે. જટાયુના પણ 2 પુત્ર હતા, કણિકા અને શતગામી. આ બંને પ્રસિદ્ધ હતા. આ પક્ષીઓના અસંખ્ય પુત્ર પૌત્રો થયા. સુરસાના ગર્ભથી 1000 સર્પો ઉત્પન્ન થયા તથા ઉત્તમ વ્રતનું પાલન કરનારી કદ્રુએ
1000 મસ્તકવાળા 1000 નાગોને પુત્ર રૂપે પ્રાપ્ત કર્યા. તેમનામાં 26 નાગ પ્રધાન અને વિખ્યાત છે. શેષ, વસુકી, કરકોટક, શંખ, એરાવત, કબલ, ધનંજય, મહાનીલ, પૌધ્ય, અશ્વતર, તક્ષક, ઓલપાત્ર, મહાપક્ષ, ધૃતરાષ્ટ્ર, બહાલક, શંખપાલ, મહાશંખ, પુષ્પદંત, સુભાવાન, શંખરોમા, નાહુસ, રમણ, પાણીની, કપિલ, દુર્મુખ તથા પતંજલિમુખ આ બધાના પુત્ર પૌત્રોની સંખ્યા અનંત છે. આમાંથી મોટા ભાગના નાગ પૂર્વકાળમાં રાજા જનમેજયના યજ્ઞમંડપમાં હોમી દેવામાં આવ્યા. ક્રોધવશાએ પોતાના જ નામના ક્રોધવશક નામક રાક્ષસોના સમૂહને ઉત્પન્ન કર્યા. તેમની મોટી મોટી દાઢો હતી. તેમનાથી 10 લાખ ક્રોધવશ ભીમસેનના હાથે મરાઈ ગયા. સુરભીએ કશ્યપજીના અંશથી રુદ્રગણ, ગાય, ભેંસ તથા સુંદર સ્ત્રીઓને જન્મ આપ્યો. મુનિથી મુનિઓનો સમુદાય તથા અપ્સરાઓ પ્રગટ થઈ. અરિષ્ટાએ મોટી સંખ્યામાં કિન્નરો અને ગંધર્વોને જન્મ આપ્યો. હીરાથી વૃક્ષ, તૃણ, લતાઓ અને ઝાડીઓ વગેરે ઉત્પત્તિ થઈ. ખસાએ કરોડો રાક્ષસો અને યક્ષોને જન્મ આપ્યો. હે ભીષ્મ, આ સેંકડો અને હજારો જાતિઓના કશ્યપજી સંતાનોની છે. આ સ્વરોચિષ મન્વંતરની સૃષ્ટિનું વર્ણન છે. બધાથી પાછળ દિતિએ કશ્યપજી દ્વારા 49 મરુદગણોને ઉત્પન્ન કર્યા, જે બધા જ ધર્મના જ્ઞાતા અને દેવતાઓના પ્રિય છે. ત્યાર પછી આવે છે મરુદગણોની ઉત્પત્તિ, ભિન્ન ભિન્ન સમુદાયના રાજાઓ તથા 14 મન્વંતરોનું વર્ણન. ભીષ્મજીએ પૂછ્યું કે હે બ્રહ્મણ, દિતિના પુત્ર મરુદગણોની ઉત્પત્તિ કઈ રીતે થઈ? તેઓ દેવતાઓને પ્રિય કઈ રીતે થઈ ગયા? દેવતા તો દૈત્યોના શત્રુ છે. પછી તેમની સાથે મરુદગણોની મિત્રતા કઈ રીતે સંભવ થઈ? પુલસ્ત્યજીએ કહ્યું કે હે ભીષ્મ, પહેલા દેવાસુર સંગ્રામમાં ભગવાન વિષ્ણુ અને દેવતાઓ દ્વારા પોતાના પુત્ર પૌત્રોના મરાઈ જવાથી દિતિ બહુ દુઃખી થયા. તેઓ ઉદાસ થઈને પરમ ઉત્તમ પૃથ્વીલોકમાં આવ્યા અને સરસ્વતીના તટ પર પુષ્કર નામના શુભ અને મહાન તીર્થમાં રહીને સૂર્યની આરાધના કરવા લાગ્યા. તેમણે કઠોર તપ કર્યું. દૈત્ય માતા દિતિ ઋષિઓના નિયમોનું પાલન કરતા અને ફળાહાર કરીને રહેતા હતા. તેઓ કૃત, ચાંદ્રાયણ વગેરે કઠોર વ્રતોના પાલન દ્વારા તપસ્યા કરવા લાગ્યા. તેમણે જરા અને શોકથી વ્યાકુળ થઈને 100 વર્ષથી થોડા વધારે સમય સુધી તપ કર્યું. ત્યાર પછી વશિષ્ઠ વગેરે મહર્ષિઓને પૂછ્યું કે હે મુનિવરો, શું કોઈ એવું પણ વ્રત છે જે મારા પુત્ર શોકને નષ્ટ કરનારું તથા આ લોક અને પરલોકમાં પણ સૌભાગ્યરૂપી ફળ પ્રદાન કરનારું હોય? જો હોય તો જણાવો. વશિષ્ઠ વગેરે મુનિઓએ જ્યેષ્ઠ માસની પૂર્ણિમાનું વ્રત કહ્યું તથા દિતિએ પણ તે વ્રતનું સાંગોપાંગ વર્ણન સાંભળીને તેનું યથાવત અનુષ્ઠાન કર્યું. તે વ્રતના મહાત્મ્યથી પ્રભાવિત થઈને કશ્યપજી બહુ પ્રસન્નતાપૂર્વક દિતિના આશ્રમ પર ગયા. દિતિનું શરીર તપસ્યાથી કઠોર થઈ ગયું હતું, પરંતુ કશ્યપજીએ તેને પુનઃ રૂપ લાવણ્યથી યુક્ત કરી દીધું અને તેમને વરદાન માગવાનો અનુરોધ કર્યો. ત્યારે દિતિએ વરદાન માગતા કહ્યું કે હે ભગવાન, હું ઇન્દ્રનો વધ કરવા માટે એક એવા પુત્રની યાચના કરું છું જે સમૃદ્ધિશાળી, અત્યંત તેજસ્વી તથા સમસ્ત દેવતાઓનો સંહાર કરનાર હોય. કશ્યપે કહ્યું કે હે શુભે, હું તમને ઇન્દ્રનો ઘાતક તથા બળવાન પુત્ર આપીશ. ત્યાર પછી કશ્યપે દિતિના ઉદરમાં ગર્ભ સ્થાપિત કર્યો અને કહ્યું કે દેવી, તમારે 100 વર્ષ સુધી આ જ તપોવનમાં રહીને આ ગર્ભની રક્ષા માટે યત્ન કરવો જોઈએ. ગર્ભવતીએ સંધ્યા સમયે ભોજન ન કરવું તથા વૃક્ષના મૂળ પાસે ન તો કદી જવું જોઈએ કે ન ત્યાં રોકાવું જોઈએ. તેણે જળની અંદર ન જવું, સૂના ઘરમાં પ્રવેશ ન કરવો, રાફડા ઉપર ઊભા ન રહેવું, મનમાં કદી ઉદ્વેગ ન કરવો, સૂના ઘરમાં બેસીને રાખથી નખથી જમીન પર રેખા ન કરવી, તેણે સદા આળસુ થઈને પડ્યા ન રહેવું કે ન વધારે પરિશ્રમ પણ કરવો, ભૂસું, કોલસા, રાખ, હાડકાં અને ખપરેલા પર બેસવું નહીં, લોકો સાથે ક્લેશ કરવાનું છોડી દેવું, આળસથી શરીરને મળવું ન જોઈએ, વાળ છૂટા રાખીને ઊભા રહેવું ન જોઈએ અને કદી અપવિત્ર ન રહેવું, ઉત્તર તરફ અથવા નીચે માથું કરીને કદી ન સૂવું, વસ્ત્રો કાઢીને ઉદ્વેગ સાથે અને પગ ધોયા વિના કદી શયન કરવું નહીં, અમંગળ વચન ન બોલવા, વધારે હાંસી મજાક પણ ન કરવા, ગુરુજનો સાથે સદા આદરપૂર્વક વર્તાવ કરવા, માંગલિક કાર્યોમાં વ્યસ્ત રહેવું, સર્વ ઔષધિઓથી યુક્તથી જળથી સ્નાન કરવું, પોતાના રક્ષણની વ્યવસ્થા કરવી, ગુરુજનોની સેવા કરવી અને વાણીથી સૌનો સત્કાર કરતા રહેવું, સ્વામીના પ્રિય અને હિતમાં તત્પર રહીને સદા પ્રસન્ન રહેવું, કોઈ પણ સંજોગોમાં પતિની નિંદા ન કરવી. આ પ્રમાણે કહીને કશ્યપજી ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી પતિની વાતો સાંભળીને દિતિ વિધિપૂર્વક તેનું પાલન કરવા લાગ્યા. તેના કારણે ઇન્દ્રને બહુ ચિંતા થઈ. તેઓ દેવલોક છોડીને દિતિની પાસે આવ્યા અને તેમની સેવાની ઈચ્છાથી ત્યાં રહેવા લાગ્યા. ઇન્દ્રનો ભાવ વિપરીત હતો. તેઓ દિતિનું છિદ્ર શોધી રહ્યા હતા. બહારથી તો તેમનું મુખ પ્રસન્ન હતું, પરંતુ અંદરથી તેને ભયના માર્યા બેચેન હતા. તેઓ ઉપરથી એવો ભાવ દેખાડતા હતા જાણે દિતિના કાર્ય અને અભિપ્રાયને જાણતા જ ન હોય, પરંતુ વાસ્તવમાં પોતાનું કાર્ય સાધવા માગતા હતા. ત્યારબાદ જ્યારે 100 વર્ષ પૂરા થવામાં 3 દિવસ બાકી રહી ગયા, ત્યારે દિતિને બહુ પ્રસન્નતા થઈ. તેઓ પોતાને કૃતાર્થ માનવા લાગ્યા તથા તેમનું હૃદય વિસ્મય વિમુગ્ધ રહેવા લાગ્યું. તે દિવસે તેઓ પગ ધોવાનું ભૂલી ગયા અને માથાના વાળ ખુલ્લા રાખીને સૂઈ ગયા. એટલું જ નહીં, બહુ નિંદ્રા આવતી હોવાના કારણે તેમનું માથું નીચું રહી ગયું. આ તક જોઈને શચીપતિ ઇન્દ્ર દિતિના ગર્ભમાં પ્રવેશ થઈ ગયા અને પોતાના વજ્ર દ્વારા તેમણે તે ગર્ભસ્થ બાળકના 7 ટુકડા કરી નાખ્યા. ત્યારે તે 7 ટુકડા સૂર્ય સમાન તેજસ્વી તથા 7 કુમારોના રૂપમાં પરિણીત થઈ ગયા અને રડવા લાગ્યા. તે સમયે દાનવ શત્રુ ઇન્દ્રે તેમને રડવાની ના પાડી તથા ફરી તેમનામાંથી એક એકના 7 ટુકડા કરી નાખ્યા. આ પ્રમાણે 49 કુમાર રૂપે થઈને તેઓ જોર જોરથી રડવા લાગ્યા. ત્યારે ઇન્દ્ર
રડશો નહીં આમ કહીને તેમને વારંવાર રડવાથી રોક્યા અને મનમાં વિચાર્યું કે આ બાળક ધર્મ અને બ્રહ્માજીના પ્રભાવથી ફરી જીવતા થઈ ગયા છે. આ પુણ્યના યોગથી જ આમને જીવન મળ્યું છે. એવું જાણીને તેઓ એવા નિશ્ચય પર પહોંચ્યા કે આ પૂર્ણિમાનું વ્રતનું ફળ છે. નિશ્ચય જ આ વ્રતનું અથવા બ્રહ્માજીની પૂજાનું આ પરિણામ છે કે વજ્રના ટુકડા કરવા છતાં પણ આમનો વિનાશ ન થયો. આ એકમાંથી અનેક થઈ ગયા તેમ છતાં ઉદરની રક્ષા થઈ રહી છે, આમાં સંદેહ નથી. આ બાળક અવધ્ય છે, તેથી આ બાળકો દેવતા થઈ જાય. જ્યારે રડી રહ્યા હતા તે સમયે મેં આ ગર્ભના બાળકોને મારુત કહીને છાના રાખ્યા હતા, તેથી આ બધા મરુત નામે પ્રસિદ્ધ થઈને કલ્યાણના અધિકારી બને. આવો વિચાર કરીને ઇન્દ્રે દિતિને કહ્યું કે માં, મારો અપરાધ ક્ષમા કરો. મેં અર્થશાસ્ત્રનો આશ્રય લઈને આ દુષ્કર્મ કર્યું છે. આ પ્રમાણે વારંવાર કહીને તેમણે દિતિને પ્રસન્ન કર્યા અને મરુદગણોને દેવતાઓ સમાન બનાવી દીધા. ત્યાર પછી દેવરાજ પુત્રો સહિત દિતિને વિમાનમાં બેસાડી અને તેમને સાથે લઈ ગયા. તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા. મરુદગણ યજ્ઞના અધિકારી થયા. તેમણે અસુરો સાથે મેળ ન કર્યો, તેથી તેઓ દેવતાઓના પ્રિય થઈ ગયા. આગળની કથા આપણે આવતીકાલે કરીશું.